શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 17 ઉત્તમઃ પુરુષઃ તુ અન્યઃ પરમ આત્મા ઇતિ ઉદાહ્યતઃ યહ લોકત્રયમ આવિશ્ય બિભર્તિ અવ્યયઃ ઈશ્વરઃ. અનુવાદ: આ બંને ઉપરાંત એક પરમ પુરુષ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે અને જેઓ ત્રણેય લોકમાં પ્રવેશ કરીને તે સર્વનું પાલન કરી રહ્યા છે. ભાવાર્થ: આ શ્લોકનો ભાવ કઠ ઉપનિષદ તથા શ્વેતાશ્વતર ઉપનિષદમાં બહુ સરસ રીતે વ્યક્ત થયો છે. તેમાં એમ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેટલાક બદ્ધ તથા કેટલાક મુક્ત એવા અસંખ્ય જીવોના નિયંતા એક પરમ પુરુષ છે કે જે પરમાત્મા છે. ઉપનિષદનો મંત્ર આ પ્રમાણે છે: નિત્યો નિત્યાનામ ચેતન શ્વેતનાનામ ચ. ભાવાર્થ એ છે કે બદ્ધ તેમજ મુક્ત એવા બંને પ્રકારના જીવોમાં એક પરમ પુરુષ હોય છે, જે તે સર્વેનું પાલન કરે છે અને તેમના કર્મ અનુસાર તેમને ભોગ ભોગવવાની સગવડ આપે છે. તે ભગવાન પરમાત્મા રૂપે સર્વના હૃદયમાં સ્થિત છે. જે બુદ્ધિશાળી મનુષ્ય તેમને સમજી શકે છે તે જ પૂર્ણ શાંતિ પામી શકે છે, અન્ય કોઈ નહીં. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.